ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। શહેરમાં 5 કિલોમીટરના વિસ્તારમાં 1500 થી પણ વધારે વિદ્યાર્થીઓ સાથે 2151 ફૂટ લાંબા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા યોજી હતી। સંસ્થાના ચેરમેન વલ્લભ પટેલ, સર્વે મંત્રીઓ અને પ્રિન્સિપાલોએ સંસ્થામાં અમર જવાનોને પુષ્પાંજલિ અર્પી ભવ્ય તિરંગા યાત્રાને ફુગ્ગા ખુલ્લા આકાશમાં વહન કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। મહાત્મા ગાંધી સાથે રાષ્ટ્રના મહાનાયકો પણ જોડાયા હતા। સમગ્ર રૂટ દરમિયાન જુદી જુદી 91 જેટલી શૈક્ષણિક, ધાર્મિક, રાજકીય અને સામાજિક વ્યાપારિક સંસ્થાઓ, એસોસિએશનો અને સોસાયટીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। હાથમાં તિરંગા સાથે યુવાનો તિરંગાના માનમાં સૂત્રોચ્ચાર કરતા સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી રંગાઈ ગયું હતું। જો કે સંસ્થાની નાના બાળકોની ટોય ટ્રેન, ભારત માતા સવારી અને સંસ્થાના ધ્વજ સાથે વિદ્યાર્થીઓ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। દેશભક્તિના ગીતો અને સામાજિક સંદેશો આપતા પોસ્ટરો સાથે લોકજાગૃતિ માટે ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। વિદ્યાલય કેળવણી મંડળ, કડી સર્વ વિશ્વવિદ્યાલય અને કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ આયોજિત આજે 75મા પ્રજાસત્તાક દિનની પૂર્વ દિવસે 2151 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજની આજે શોભાયાત્રા કડી શહેરની અંદર નીકળવાની છે। આ શોભાયાત્રા કડી શહેર અને ઉત્તર ગુજરાતના તમામ લોકો માટે એક રાષ્ટ્રપ્રેમનું સિંચન કરશે અને વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે આ શોભાયાત્રા કડી શહેરના જાહેર માર્ગો ઉપર નીકળશે ત્યારે કડીની વિવિધ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ, જાહેર સેવા સંગઠનો દ્વારા તેનું અભિવાદન થનાર છે અને તેના દ્વારા કડી શહેરની અંદર પણ એક દેશ પ્રેમનો અનેરો રંગ રંગાશે। સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આ જ રાષ્ટ્રધ્વજને 27મી તારીખે અયોધ્યા ખાતે લઈ જવામાં આવનાર છે। વિદ્યાલય કેળવણી મંડળ, કડી સર્વ વિશ્વવિદ્યાલય કરેલું કર્મ અફળ જતું નથી વાતને સાર્થક કરતા મોરબી જિલ્લાના આચાર્ય